નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંત્રામાં. ટેટ ટાટ માટે આપણે એક અગત્યની શ્રેણી જે છે લઈને આવ્યા છીએ અને આ સિરીઝમાં ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નો જે છે જેનો સમાવેશ મેં કરેલો છે, જેથી તમે એક ટેસ્ટ રૂપે આ પ્રશ્નો જે છે એને સરળતાથી સમજી અને જવાબ તમે આપી શકશો. તો શરૂઆત કરીએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી ધરાવતો વિકલ્પ જે છે પસંદ કરવાનો છે. 4 ઓપ્શન આપેલા છે તમને. અતિવૃષ્ટિ એવું લખેલું છે, બરોબર છે. અને ખાસ કરીને અહીંયા જ્યાં હું કર્સર લઈ જાઉં છું ત્યાં તમે ખાસ ધ્યાન આપજો. અતિવૃષ્ટિ જે છે, બરોબર છે, આ પહેલું જે લખાયેલું છે એ સાચું છે, બરોબર છે. અને આ માટે જોડણીનો એક નિયમ પણ છે. અતિ ગુજરાતી ભાષાનો પૂર્વક છે, એટલા માટે હંમેશા શેમાં લખાય છે તો કે રસ્વમાં લખાય છે. અભિ, અતિ, અધિ, અનુ, પરી, પ્રતિ, ની, નિહવી, ઉપસુ, કુ, પુનઃ, પુરઃ અને બહિઃ. આટલા જે છે એ ઉપસર્ગો છે અને તે હંમેશા રસ્વમાં જ આવે છે. માટે અતિ જે છે એમાં ત રસ્વ છે અને વૃષ્ટિ જે છે એમાં પણ એક નિયમનો સમાવેશ થયેલો છે કે જોડાક્ષર હોય એની આગળના ઈ કેવું હંમેશા શેમાં લખાય છે તો કે રસ્વમાં લખાય છે. એટલા માટે બે શબ્દો જે છે એ ભેગા થઈ અને અતિવૃષ્ટિ એક શબ્દ લખાયેલો છે. એટલે આપણો સાચો આન્સર જે છે એ છે એ. ત્યાર પછી બીજા નંબરના ક્વેશ્ચન ઉપર જઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે કે ઉપકાર ઉપર અપકાર કરનારને શું કહેવામાં આવે છે. 4 ઓપ્શન તમને આપેલા છે. કૃતજ્ઞ, કૃતઘ્ન, પરોપકારી અને નમક હલાલ. બરોબર છે. કૃતજ્ઞ, કૃતઘ્ન, પરોપકારી અને નમક હલાલ. સાચો જવાબ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ તમારો છે કૃતજ્ઞ. બરોબર છે. કૃતજ્ઞ એટલે શું છે તો કે ઉપકાર ઉપર અપકાર કરનાર એને શું કહેવાય છે? કૃતજ્ઞ કહેવાય છે. જો કે આ શબ્દ જે છે, બરોબર છે, એનું તમે હિન્દી કરો તો હિન્દીમાં એ નમક હલાલ એવો પણ જે શબ્દ છે એ થઈ શકે છે. એટલા માટે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન જે છે હવે એવો છે કે અલંકાર ઓળખાવાનો છે. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ અલંકાર ઓળખાવો. બરોબર છે. 4 ઓપ્શન આપેલા છે. રૂપક, અનુપ્રાસ, ઉપમા અને ઉત્પ્રેક્ષા. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ જ છીએ, બરોબર છે, કે જાણે, રખે અને શકે આ 3 શબ્દો જ્યારે વાક્યમાં આવે ત્યારે કયો અલંકાર બને છે તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એટલે તમારો જવાબ શું છે? ઉત્પ્રેક્ષા અલંકાર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન જે છે ગળે ડૂમું બાજી જુઓ એ રૂઢિપ્રયોગનો અર્થ જે છે આપવાનો છે. બરોબર છે. ગળે ડૂમું બાજી જવોનો અર્થ થાય છે ગળગળા થઈ જવું. શું થાય છે? ગળગળા થઈ જવું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ કે નીચેનામાંથી કયો શબ્દ જે છે એ પવનનો સમાનાર્થી નથી? એ સમીર, બી વાયુ, સી અનલ અને ડી જે છે એ મરુત. તો સમીરનો અર્થ પણ પવન એવો થાય છે, વાયુનો અર્થ પણ પવન એવો થાય છે, મરુતનો અર્થ પણ પવન એવો થાય છે, પણ અનલ જે છે એ શબ્દનો અર્થ પવન એવો થતો નથી. માટે સાચો શબ્દ જે છે એ શું છે તો કે અનલ. નીચેનામાંથી કર્તરી વાક્ય રચના જે છે એ તમારે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. 4 ઓપ્શન તમને આપેલા છે કે મહારાજે તરત ભાણું તૈયાર કર્યું, મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતા, મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું અને મહારાજ વડે તરત ભાણું તૈયાર કરાવાયું. બરોબર છે. હવે અહીંયા તમે થોડા કન્ફ્યુઝ થશો, કદાચ તમને ખબર પણ પડી જશે કે વાક્ય જે છે એ કયું સાચું છે. તો જુઓ, ડી જે છે એમાં એવું આવ્યું કે વડે, એટલે ડી ન હોઈ શકે, કારણ કે એ શેની નિશાની છે? વડે. એટલે તો કે કર્મણી જે છે એની નિશાની છે. આપણે શું શોધવાનું છે તો કે આપણે કર્તરી શોધવાનું છે. બરોબર છે. અહીંયા છે મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું, તો એ પણ નથી. મહારાજ તરત ભાણું તૈયાર કરાવતા હતા, તો એ તો પ્રેરકમાં ક્રિયાપદ જે છે એ પ્રેરક જેવું થઈ ગયું. એટલે શું જવાબ આપશે? એ આવશે કે મહારાજે તરત ભાણું તૈયાર કર્યું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ટપાલ પેટી એ કયો સમાસ છે? બરોબર છે. ટપાલ પેટી સમાસ જે છે, બરોબર, એ તમારે ઓળખાવાનો છે. કયો છે? કર્મધારય છે, તત્પુરુષ છે, મધ્યમ પદ લોપી છે કે દ્વંદ્વ સમાસ છે? તો
તો એનો જ્યારે આપણે વિગ્રહ કરીએ છીએ ટપાલ પેટીનો, ત્યારે એવો વિગ્રહ થાય છે કે ટપાલ નાખવાની પેટી. એટલે વચ્ચેના શબ્દો જે છે એનો આપણે શું કરીએ છીએ તો કે ઉમેરીએ છીએ. એટલે કયો આવશે તો કે મધ્યમ પદ લોપી સમાસ જે છે એ આવશે. કયો સમાસ આવશે? મધ્યમ પદ લોપી. ત્યાર પછી આગળ વધીએ. એક કહેવત આપેલી છે કે કોલસાની દલાલીમાં હાથ કાળા. આ કહેવતનો અર્થ શું? તો કોલસાનો વેપાર કરો તો હાથ કાળા થાય જ. સજ્જન અને દુર્જનનો ભેદ ઓળખાવવો જોઈએ. હંમેશા સજ્જન બનવું કે દુર્જન સાથે કામ કરવાથી કલંક લાગે છે. તો જવાબ જે છે આપણો આવશે ડી, કે દુર્જન સાથે આપણે કામ કરવાથી આપણને શું લાગે છે તો કે કલંક લાગે છે. ત્યાર પછીના નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંધિ જે છે એ સાચી તમારે શોધવાની છે. શબ્દ જે છે એ છે ઉચ્ચાર. બરોબર છે. ઉચ્ચારની સાચી સંધિ જે છે એ શું છે? ઉચ્ચ વત્તા આચાર, ઉદ વત્તા આચાર, ઉદ વત્તા ચાર અને ઉત વત્તા ચાર. તો જે સાચી સંધિ તમારી જે છે એ સી છે, ઉદ વત્તા ચાર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જાણે રસ્તા બધા બંધ થઈ ગયા. વાક્યમાં કયો અલંકાર છે? આપણે આગળ પણ આવું અલંકાર જે છે વિદ્યાર્થી મિત્રો એનું એક ઉદાહરણ જોયું કે જાણે રખે અને શકે આવે ત્યારે કયો અલંકાર હોય છે? તો અહીંયા ડી જે છે એ આપણો સાચો જવાબ છે. કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર છે. નેક્સ્ટ, પર્જન્ય શબ્દ જે છે એનો પર્યાયવાચી શબ્દ જે છે એ તમારે જણાવવાનો છે કે પર્જન્ય શબ્દનો પર્યાયવાચી શબ્દ શું છે? તો પર્જન્ય છે એનો સાચો શબ્દ છે ને ધુમ્મસ, વાદળ કે આકાશ. આ ત્રણમાંથી એકેય નથી. પર્જન્યનો સાચો અર્થ થાય છે વરસાદ. એટલે તમારો સાચો જવાબ જે છે એ શું છે તો કે વરસાદ છે. ત્યાર પછી નેક્સ્ટ, રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. પંક્તિનો છંદ જે છે એ તમારે ઓળખાવાનો છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એના અક્ષર ગણી લઈએ અને અક્ષર પછી આગળ વધીએ કે કેટલા અક્ષર થાય છે. બરોબર છે. અડધો અક્ષર જે છે એને છંદમાં આપણે ગણતા નથી. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 જે છે બરોબર છે એમાં 4 પ્રકારના છંદોનો સમાવેશ થાય છે. શિખરીણી, પૃથ્વી, મંદાક્રાંતા અને હરિણી. બરોબર છે. તમને અહીંયા ઓપ્શન એવો આપેલો છે શાર્દુલ વિક્રીડિત, શિખરીણી, મંદાક્રાંતા અને પૃથ્વી. તો અહીંયા જે તમારો સાચો જવાબ છે બરોબર છે એ શું આવશે તો કે મંદાક્રાંતા. અને જો તમારે એને વ્યવસ્થિત રીતે ગણવો હોય, મારી પાસે એવી તો કોઈ અત્યારે ફેસિલિટી છે નહીં કે તમને વ્યવસ્થિત રીતે છંદ ગણીને બતાવી શકું કે આ મંદાક્રાંતા કેમ આવે છે. બરોબર છે. પણ એવું કાંઈ હોય તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો તો આપણેથી બનતો એવો પ્રયત્ન આપણે કરીશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી વિરોધી શબ્દની સાચી જોડ જે છે ને એ તમારે કહેવાની છે. બરોબર છે કે વિરોધી શબ્દની સાચી જોડ કઈ છે? જો અંધકાર જે છે એની સામે તમસ છે. બરોબર છે. એટલે તમસનો અર્થ પણ અંધકાર એવો જ થાય છે. વામન જે છે એની સામે વિરાટ છે. વિરાટ એટલે બહુ મોટું અને વામન એટલે નાનું. દાનવ જે છે એની સામે અસુર છે અને વખાણ જે છે એની સામે પ્રશસ્તિ છે. તો સાચી જોડ જો તમે જોવા જાઓ તો બી છે. બરોબર છે કે વામન અને વિરાટ. આ વિરોધી શબ્દની યોગ્ય જોડ છે. બાકી બધે શું આપેલું છે તો કે સમાનાર્થી શબ્દો જે છે આપેલા છે, વિરોધાર્થી શબ્દો છે નહીં. ત્યાર પછી આગળ વધીએ. પૂર્વજ એ કયો સમાસ છે? બરોબર છે. સમાસને ઓળખાવાની રીતો છે. એટલે જ્યારે પૂર્વજ જે છે એ શબ્દનો આપણે વિગ્રહ કરીએ છીએ. બરોબર છે. પૂર્વ એટલે પહેલા અને જનો અર્થ થાય છે જન્મનાર. પહેલા જે જન્મનાર છે એનો વિગ્રહ કરતા છેલ્લે નાર પ્રત્યય આવે છે. એટલે જે સમાસમાં છેલ્લે નાર પ્રત્યય આવે એ સમાસ કયો છે તો કે ઉપપદ છે. એટલે આનો જવાબ જે છે શું આવે છે તો કે ઉપપદ આવે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફરી પાછું અહીંયા એક છંદ આવી ગયો. પ્રિય તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો. બરોબર છે. સૌથી પહેલા અક્ષર ગણીને આપણે નક્કી કરી લઈએ કે અક્ષર કયો છે. અહીંયા અક્ષર જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 અક્ષરોમાં આપણે હમણાં એમ કીધું કે 17 અક્ષરોમાં 4 છંદ આવે છે. બરોબર છે. અને ચારેય ચાર અહીંયા આપેલા છે. પણ આપણું જે છંદ છે
એ આપણા અહીંયા જે છંદનું ઉદાહરણ આપેલું છે એ પૃથ્વી છંદનું ઉદાહરણ જે છે એ આપેલું છે, એટલા માટે સાચો જવાબ જે છે એ પૃથ્વી છે. ત્યાર પછી આગળ જોઈએ, નયન બાણ કરતા પણ જીહવા બાણ વધારે કાતિલ નીવડે છે. અલંકાર પ્રયોજાયેલો છે એ આપણે કહેવાનો છે. નયન બાણ કરતા પણ જીહવા બાણ વધારે કાતિલ એવું કીધું છે. બરોબર છે. અતિરેક થાય છે વાક્યમાં. જ્યારે વાક્યમાં અતિરેક થાય ત્યારે કયો અલંકાર બને છે? તો કે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. અતિરેક થાય ત્યારે વ્યતિરેક બને. ચલો ત્યાર પછી નેક્સ્ટ, તરણું લેવડાવવું રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ આપવાનો છે, જેમાં 4 ઓપ્શન આપેલા છે: નિશ્ચય કરવું, હાર કબૂલ લાવી, મૂંગા રહેવું અને કાયર રહેવું. એટલે જવાબ જે છે શું આવે છે? તો કે બી, હાર કબૂલ લાવવી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એક વચનમાં વપરાતી સંજ્ઞા નથી. કઈ સંજ્ઞા જે છે એક વચનમાં વપરાતી નથી? ઘઉં, ચોખા, વાલ અને વહાલ, આ 4 શબ્દો અહીંયા આપેલા છે. ઘઉં જે છે એક વચનમાં વપરાય છે, ચોખા પણ એક વચનમાં વપરાય છે, વાલ જે છે એ પણ એક વચનમાં વપરાય છે, પણ વહાલ જે છે એ એક વચનમાં વપરાતી સંજ્ઞા નથી. માટે સાચો જવાબ શું આવશે? તો ડી, વહાલ. ચાહો યા તિરસ્કારો સંયોજકનો પ્રકાર જણાવો. બરોબર છે. ચાહો યા તિરસ્કારો વચ્ચે કયો શબ્દ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો કે યા જેવો શબ્દ આપ્યો છે, એટલે આપણી પાસે એક ઓપ્શન છે. બરોબર છે. જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? તો કે આપણી પાસે એક વિકલ્પ છે. એટલે સાચો જવાબ શું આવશે? તો કે વિકલ્પ વાચક સંયોજક. બરોબર છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સાચી સંધિ જે છે એ જણાવવાની છે કે સાચી સંધિ જે છે એ કઈ છે? પેલું છે નિર વત્તા રઈ બરાબર નિર્ણય. બીજું જે છે અધો વત્તા મુખ, તો અધોમુખ. ત્રીજું છે તત વત્તા મય, તન્મય. અને ચોથું છે રજની વત્તા ઇન્દુ, રજનિંદુ. તત વત્તા મય એ શબ્દ અહીંયા સાચો છે કે તત વત્તા મય, એટલે શું થશે? તો કે તન્મય. રજની ઇન્દુ છે એ કદાચ એક દૃષ્ટિએ તમને સાચું લાગશે, પણ રજની ઇન્દુમાં જે ઈ છે ઈ મોટી ન આવે, દીર્ઘ ન આવે, રસ્વ આવે. કારણ કે અહીંયા જોડાક્ષર છે એટલે અહીંયા અક્ષર રસ્વ આવી જાય. એટલા માટે રજની વત્તા ઇન્દુ, અહીંયા ઇન્દુમાં ઈ મોટો છે એના લીધે આ શું છે? ખોટું છે. એટલે ઘણી વખત એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષામાં આવા પણ પ્રશ્નો જે છે પૂછાઈ જતા હોય છે. એટલે આપણને શું થાય કે ભાઈ ઈ તો ઈ હોય, આપણે ઝડપથી એને પારખી ન શકીએ કે આ રસ્વ ઈ છે કે દીર્ઘ ઈ છે. પણ ખાસ બીએડના વિદ્યાર્થીઓ કે પીટીસીના વિદ્યાર્થીઓ તમારે તો ખાસ યાદ રાખવાનું છે, ઈમાં કે ઉમાં ક્યાંય કોઈ પણ પ્રકારની ભૂલ હોવી જોઈએ નહીં. ડીમાં બસ એક જ ભૂલ છે કે ઈ જે છે એ રસ્વ નથી, બાકી બધું સાચું છે. એક રીતે જોતા તમને આખું ડી ઓપ્શન જે છે એ શું લાગે છે? તો કે સાચો જ લાગે છે. એટલે કદાચ જ્યારે સંધિની તૈયારી કર્યા વગર આપણે ગયા હોઈએ તો આપણે સીધો જવાબ કયો લખી નાખીએ છીએ? ડી જ લખી નાખીએ છીએ. હાલાકી એ ડી જે છે એ કેવો છે? ખોટો છે. એટલે તત વત્તા મય બરાબર તન્મય એ સાચો છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. હૂંફ સંજ્ઞા જે છે એનો પ્રકાર તમારે જણાવવાનો છે કે હૂંફ સંજ્ઞા જે છે એનો પ્રકાર કયો છે? તો હૂંફ શબ્દ જે છે એને જોઈ નથી શકાતો, એને અડી પણ નથી શકતા, ફક્ત એને આપણે મહેસૂસ જ કરી શકીએ છીએ. એટલે જે આપણે ફક્ત મહેસૂસ જ કરી શકીએ એવી સંજ્ઞાને ગુજરાતી ભાષામાં કઈ સંજ્ઞા કહેવામાં આવે છે? તો કે ભાવવાચક સંજ્ઞા જે છે એ કહે છે. ત્યાર પછી આગળના પ્રશ્નો ઉપર જઈએ. કંઠે ભૂજાઓ રોપવી એ રૂઢિપ્રયોગનો અર્થ જે છે એ જણાવવાનો છે. કંઠે ભૂજાઓ રોપવી એ રૂઢિપ્રયોગનો અર્થ એવો થાય છે કે ભાવભીનું સ્વાગત કરવું. બરોબર છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. સંધિ જે છે એ આવી છે ફરી પાછી પદ વત્તા હતી. પદ વત્તા હતી એનો અર્થ થાય છે પદ્ધતિ. બરોબર છે. અને પદ્ધતિ જે છે અહીંયા તમને બે રીતે આપેલું છે. ઓપ્શન બી માં પણ તમને આપેલું છે, ઓપ્શન ડી માં પણ આપેલું છે. પણ જુઓ ક્વેશ્ચનમાં જ તે જે છે એ શું છે? તો કે રસ્વ છે. એટલે એની ઉપરથી જ ખબર પડી જવી જોઈએ કે સાચો જવાબ આપણો શું છે? તો કે ડી જે છે એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછી આગળ વધીએ. વિના વાંકે એવો મુજ હૃદયને ક્રોધ ન ઘટે પંક્તિમાં કયો છંદ આવેલો છે? બરોબર છે. અક્ષરો ગણીને નક્કી કરીશું અત્યારે તો, કેમ કે છંદ ગણવાની પણ એક રીત છે, કઈ રીતે ગણી શકાય. છંદમાં કોઈ પણ પ્રકારની શોર્ટકટ કી એપ્લાય કરવી નહીં, નહીતર તમારો માર્ક જે છે
એ જવાની સંભાવના રહે છે. અક્ષર ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. 17 છંદ છે એટલે કાં તો શિખરીણી છે, કાં તો પૃથ્વી છે, અને કાં તો હા અહીંયા બે જ આપેલા છે, હરિગીત અને ભુજંગી એ તો નથી આવતા, બરોબર છે. ચાલો, તો કાં તો શિખરીણી છે અને કાં તો પૃથ્વી છે, એટલે તમારો જવાબ અહીંયા શું છે તો કે શિખરીણી એવો છે. કયો છંદ છે? શિખરીણી એવો છંદ છે. જો તમારે એને શીખવું હોય વ્યવસ્થિત રીતે તો તમે મને કમેન્ટમાં લખજો, તમારો મોબાઈલ નંબર લખીને હું એ તમને ગણીને પણ શીખવી દઈશ, એક વિડીયો ઉતારીને, બરોબર છે, કે કઈ રીતે છંદ જે છે એને ગણી શકાય અને કઈ રીતે એની જે શોર્ટકટ કી જે છે એ આપણે ક્યાંય એપ્લાય કરવાની નથી. ત્યાર પછીના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ. લાઇબ્રેરી એ લોકશાહીનું પ્રવેશ દ્વાર છે. અહીંયા યોજાયેલ અલંકાર જે છે એ જણાવો. તો ઉપમા જે છે એમાં જેવો જેવી જેવું જેવા સોસી સુસા સમો સમોળું સરખું સદસ્ય પેઠે માફક અને તુલ્ય આટલા શબ્દો હોવા જોઈએ અને એકની સરખામણી બીજા સાથે કરેલી હોવી જોઈએ તો ઉપમા અલંકાર બને. આપણને ખબર છે ઉત્પ્રેક્ષા ક્યારે બને તો કે જાણે રખે શકે હોય ત્યારે, બરોબર છે. અને કોઈ પણ પ્રકારનું વાક્યમાં અતિરેક નથી થયો કે આપણે એને વ્યતિરેક તરીકે ઓળખાવશું. એટલે આપણો જવાબ જે છે એ સાચો શું છે તો કે રૂપક અલંકાર છે. અહીંયા જ આપણે આપણી સિરીઝ જે છે એને પૂરી કરીએ છીએ. થેન્ક યુ. આવા પ્રશ્નો ઘણા બધા હજી આપણે લઈને આવશું જેથી આપ સૌને રિવિઝન કરવામાં ખૂબ જ ઉપયોગી બને. બાકી બીજું કાંઈ જો હોય, બરોબર છે, તો તમે અમને કમેન્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.